કચ્છ યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ 18મી ઓક્ટોબરના દિવસે એક દિવસનો યુવક મહોત્સવ યોજાનાર છે। ત્યારે આ યુવક મહોત્સવ માત્ર એક જ દિવસમાં પૂરો થઈ જનાર હોવાથી વિદ્યાર્થીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે, કારણ કે એક જ દિવસ માટે યોજાનાર આ યુવક મહોત્સવમાં એક સાથે અનેક સ્થળે સ્પર્ધાઓ યોજાશે। તેથી જે વિદ્યાર્થીઓ એક કરતાં વધારે સ્પર્ધામાં ભાગ લેવા માંગતા હશે તે તમામ જગ્યાએ એક સાથે પહોંચી શકે તે શક્ય નહીં હોવાથી તે એકથી વધારે સ્પર્ધાઓમાં ઈચ્છશે તો પણ ભાગ લઈ શકશે નહીં। વળી દર વર્ષે બીજા સત્રમાં આયોજન કરાતું હોવાથી આ વર્ષે વહેલું કરાતા પણ વિદ્યાર્થીઓ નારાજ છે। જો કે યુનિવર્સિટીના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ વર્ષે વેસ્ટર્ન ઝોનના યુવક મહોત્સવનું આયોજન વહેલું કરાયું હોવાના કારણે કચ્છમાં પણ આયોજન વહેલું કરાયેલ છે અને યુનિવર્સિટી પાસે જગ્યાનો અભાવ નહીં હોવાથી એક જ દિવસમાં આ સ્પર્ધા પૂરી કરવાનું નક્કી કરાયેલ છે। કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી પટેલે આ અંગે સેન્ટ્રલ ન્યૂઝ સાથે વાત કરી હતી। કચ્છ યુનિવર્સિટીનો યુવા મહોત્સવ છે એ 18મી ઓક્ટોબરના દિવસે યોજવાના છે। આમ તો યુવા મહોત્સવ એ બીજા સત્રમાં યોજે એવો વિચાર હતો, પણ આ વર્ષે વેસ્ટર્ન ઝોન હરીફાઈ છે એ હરીફાઈ વહેલા યોજાવાની છે અને વહેલા યોજાનાર હરીફાઈ છે એમાં આપણા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે એટલે અમે આ 18મી ઓક્ટોબરે યુવક મહોત્સવ યોજવાનું નક્કી કરી દીધું છે। એક જ દિવસમાં કાર્યક્રમ પૂરો થતો હોય છે। આપણી કચ્છ જિલ્લાની બધી આપણી જે કચ્છ યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજો છે એ બધી કોલેજોમાંથી ઉમેદવારો ભાગ લેતા હોય છે અને જુદી જુદી ઇવેન્ટ છે એક જ દિવસે અનેક જગ્યાએ નાના નાના એ વિભાગો પાડીને અમે ગોઠવી દેતા હોઈએ છીએ। એક જ દિવસ હંમેશા એક દિવસમાં જ અમે એ કાર્યક્રમ ગોઠવી લેતા હોઈએ છીએ। જો ઘણા દિવસ ચલાવવો હોય તો જો જગ્યા ઓછી હોય તો પછી આટલા ઇવેન્ટ આજે આટલી એમ કરવું પડે। વાસ્તવમાં આપણી પાસે જગ્યાનો કોઈ પ્રશ્ન નથી, એટલે આપણે ઇવેન્ટ છે એક જ દિવસે જુદી જુદી જગ્યાએ ગોઠવીને પૂરું કરી દેતા હોઈએ છીએ। ટોટલ 39 કોલેજો છે અને મોટાભાગની કોલેજો કોઈક ને કોઈક નાની ઇવેન્ટમાં ભાગ લેતી હોય છે।